દુનિયાભરમાં દર વર્ષે 31 મીના રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે। આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ તમાકુથી થતા નુકસાન વિશે જાગૃતતા ફેલાવવાનો છે। ત્યારે તમાકુ નિષેધ દિવસને લઈ અપોલો હોસ્પિટલ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી। તમાકુના સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દર વર્ષે લગભગ 80 લાખથી વધુ લોકોના મૃત્યુ તમાકુના સેવનથી થતી બીમારીઓના કારણે થાય છે। તમાકુના સેવનથી હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે। આ ઉપરાંત ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ રહે છે। એટલે સુધી કે તમાકુના પેકેટ પર પણ કેવી સ્થિતિ સર્જાઈ શકે એનો ફોટો પણ હોય છે। તો પણ કરોડો લોકો તમાકુનું સેવન કરતા હોય છે। આવા નાગરિકોનું વ્યસન છોડાવવા માટે જ તમાકુ નિષેધ દિવસનો ઉદ્દેશ છે। हेड एंड नेक कैंसरना जे दर्दीओ आवे छे एमांथी 80 થી 85% दर्दीओ तमाकू चाववाथी, सिगरेट पीवाथी मोढाना जे कैंसर थाय छे एना कारणे आपणे होस्पिटल्सनी अंदर दाखल थता होय छे। अमुक ज यूजर एवा होय छे के जेमने कई हेरिडिटरी प्रॉब्लम्स होय अने एना कारणे एमणे ध्यान राखवानी जरूर होय अने एवा लोको पण हेड एंड नेक कैंसरमां आवता होय छे। पण मुख्य कारण फक्त ने फक्त च्युइंग टोबेको अने सिगरेट स्मोकिंग।